અને હવે નજર કરીશું આજના દિવસના સૌથી મોટા સમાચાર પર। હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયાને રાજદ્રોહના કેસમાંથી મુક્તિ મળી ગઈ છે। વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને પણ કેસમાંથી મુક્તિ મળી ગઈ છે। સુરત સેશન્સ કોર્ટે રાજ્ય સરકારની કેસ પરત ખેંચવાની અરજી ગ્રાહ્ય રાખી છે। हार्दिक पटेल और अल्पेश कथિરિયા पर जे प्रकारे राजद्रोहनो देशद्रोहनो केस हतो ए केस हवे ए केसमांथी मुक्ति मળી गई है। ત્યારે લાંબા સમયથી ચાલી રહેલી રાજદ્રોહની કાયદાકીય પ્રક્રિયાનો આખરે અંત આવ્યો। હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયાને રાજદ્રોહના કેસમાંથી મુક્તિ મળી છે। ત્યારે આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર દેવેન ચિત્તે। સીધા જઈશું દેવેન પાસે। દેવેન, જણાવશો કે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો કેસ, લંબાઈ રહ્યો હતો કેસ, હાલ મુક્તિ મળી છે, શું છે વધુ વિગતો? જે આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર જો સૌથી મોટું આંદોલન સામાજિક દ્રષ્ટિએ થયું હોય તો તે આ પાટીદાર અનામત આંદોલન હતું। પાસ દ્વારા જે પ્રકારે આખા રાજ્યની અંદર જે પાટીદાર આંદોલન ચલાવ્યું હતું એ આંદોલન જ્યારે ચરમસીમાએ હતું ત્યારે હાર્દિક પટેલની સામે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનની અંદર રાજદ્રોહનો કેસ નોંધાયો હતો। જ્યારે તે એક વ્યક્તિ જે પાટીદાર આંદોલન સમિતિના એક કાર્યકર્તાના ઘરે મળવા ગયો હતો ત્યારે એક ખૂબ જ મોટું વિવાદાસ્પદ એણે નિવેદન આપ્યું હતું। એ જે વ્યક્તિ હતો તેણે પોતે આત્મહત્યા કરી લેવાની વાત કરી હતી ને એવી અરજી એણે પોલીસ સ્ટેશનમાં આપી હતી। આ બાબતની જ્યારે હાર્દિક પટેલને જાણ થઈ હતી ત્યારે હાર્દિક પટેલ તેમના નિવાસ સ્થાને યુવકને મળવા ગયા હતા અને એ દરમિયાન તેમણે એક પોતાનું નિવેદન આપ્યું હતું કે પાટીદારનો દીકરો ક્યારેય મરતો નથી પરંતુ બે ચાર પોલીસવાળાને મારી નાખે છે। આ પ્રકારની એણે જે વાત કરી હતી તેને લઈને આ કેસ નોંધાયો હતો અને આ ખૂબ જ ગંભીર જ્યારે નિવેદન હતું તેના વિરુદ્ધમાં એની સામે રાજદ્રોહ ચાલતો હતો। ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક પટેલ જોડાયા બાદ આ રાજદ્રોહના કેસમાંથી એને મુક્તિ મળે એ પ્રકારની વાત હતી અને આજે એને ખૂબ મોટી રાહત મળી છે। જી આભાર દેવેન સમગ્ર માહિતી આપવા બદલ। હું યશવંતસિંહ વાળા એડવોકેટ 2015 હાર્દિક પટેલના વિરુદ્ધ ગુજરાત સરકાર જે રાજદ્રોહનો કેસ દાખલ કરેલ હતો તે કેસ સંબંધે ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા જે તે ગુનાઓ સહિત હાલનો જે અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જે કેસ હતો રાજદ્રોહનો તે પણ પરત ખેંચવાનો નિર્દેશ કરેલ હતો અને તે સંબંધે સરકારે નોટિફિકેશન પણ જાહેર કરેલ હતું અને તે નોટિફિકેશનના આધારે સરકાર તરફે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં સરકારે રાજદ્રોહનો કેસ આગળ ચલાવવા માંગતા નથી અને તે સંબંધે નોટિફિકેશનની કોપી સાથે એક અરજી આપેલ। જે અરજીનો આજરોજ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબે હાર્દિક સહિત અલ્પેશ કથિરિયા, વિપુલ દેસાઈ, ચિરાગ દેસાઈ નાઓને રાજદ્રોહના તહોમતમાંથી મુક્ત કર્યા છે અને સાથે સાથે અપીલ પીરિયડ સુધીના ₹15,000ના જામીન આપવાનો હુકમ કરેલ છે। નમસ્કાર।